રાણપુર તાલુકાના રાણ ગામે 2.5 વર્ષીય એન્જલ શાખરા બોરવેલમાં પડી ગઈ છે। 40 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી રમતા રમતા પડી ગઈ હતી। સ્થાનિકો દ્વારા બાળકીને બચાવવા માટે કવાયત પણ ધરવામાં આવી છે, ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી અને રાણ ગામે બાળકી રમતા રમતા બોરવેલના ખાડામાં પડી જતા સ્થાનિકો પણ દોડ્યા હતા। કલ્યાણપુરના રાણ ગામે બાળકી બોરવેલમાં પડતા બોરવેલની અંદર ઓક્સિજન પણ મોકલવામાં આવ્યું હતું। સ્થાનિક અને તંત્ર દ્વારા બાળકીને બચાવવાની કવાયત પણ ધરવામાં આવી છે, તેમજ મામલતદાર, ટીડીઓ સહિત સ્થળ ઉપર હાજર પણ છે। બાળકી બોરવેલમાં પડતા સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, જેમાં બાળકીને બચાવવા માટે તંત્ર એલર્ટ મોડમાં છે। જિલ્લાની તમામ ફાયરની ટીમ સહિત આરએસપીએલની ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા બોરવેલની અંદર ઓક્સિજન પણ મોકલાઈ રહ્યો છે। સ્થાનિક મામલતદાર, ટીડીઓ પણ સ્થળ ઉપર હાજર છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં મોટું રેકેટ ઝડપાયું છે। યુવક અને યુવતીઓને સરકારી નોકરી આપી દેવાની લાલચ આપીને ખોટા નિમણૂક પત્ર બનાવીને